ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં ત્રિદિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન થયું। રાજ્ય અને રાજ્ય બહારની એન્જિનિયરિંગ કોલેજીસના વિદ્યાર્થીઓ પોતાના સંશોધનને લઈને પહોંચ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ગુજરાત ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આ કોન્ક્લેવ ઉદ્ઘાટન કર્યો હતો। દેશના વિકાસના સ્ટાર્ટઅપની જરૂરિયાત અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિઓને આત્મનિર્ભર બનાવવા સાથે બિઝનેસની નવી સૂઝ પણ આપે છે। દેશના વિકાસમાં નવા ઉદ્યોગ સાહસ દેશના વિકાસની નવી રાહ ચીંધે છે, ત્યારે કેટલાય નવા સંશોધનો લઈને પહોંચેલા વિદ્યાર્થીઓએ ઓછા ખર્ચે સમાજમાં જીવનમાં ઉપયોગી ટેકનિકલ संशोधन લઈને પહોંચ્યા છે। ये एक हमारा स्टार्टअप है, प्रोजेक्ट एंड इनोवेशन लैब के अंदर इंक्यूबेटेड है। ये स्टार्टअप क्या करता है कि पूरी इकोसिस्टम डेवलप करके देता है। इकोसिस्टम मतलब किसके अंदर इकोसिस्टम, तो स्कूल्स के अंदर रोबोटिक्स प्लस बायोटेक्नोलॉजी क्लब डेवलप करता है। अब रोबोटिक्स की बात आए तो आप लोग सोचते होंगे कि AI आएगा, ML आएगा, आर्टिफिशियल इंटेलिजेंस आएगा, लेकिन नहीं, हम शुरुआत करते हैं बेसिक इलेक्ट्रॉनिक्स से। अगर स्टूडेंट को बेसिक इलेक्ट्रॉनिक्स पता होगा तो वो आगे जाके कुछ ना कुछ तो बना ही लेगा। ठीक है, तो ये सारी जितने भी आपको किट्स दिख रही हैं, ठीक है, ये सारी हमारे बेसिक इलेक्ट्रॉनिक्स की किट्स है। इसी पे आके स्टूडेंट वर्क करेगा। बेसिकली हमारा मॉडल जो है B2B है, लेकिन अभी हमने B2C भी शुरू किया है। तो ये जो किट है वो इंडिविजुअल भी ले सकता है और स्कूल भी परचेज कर सकता है। मेनली मारू नाम છે કૃષ્ણા રાવલ, હું GEC ગાંધીનગરનો સ્ટુડન્ટ છું અને હું ડિપ્લોમા GPનો પાસ આઉટ છું। તો આ છે અમારો પ્રોજેક્ટ છે બેઝિક ક્વાડ કોપ્ટર બેઝડ ઓન કસ્ટમ ફ્લાઇટ કંટ્રોલર। આ ફ્લાઇટ કંટ્રોલર અમે જાતે ઘરે ડિઝાઇન કરેલ છે। નોર્મલ હાલ માર્કેટમાં આ ટાઈપના ફ્લાઇટ કંટ્રોલર આવે છે જેની કોસ્ટ છે 7,000 રૂપિયા। આ ફ્લાઇટ કંટ્રોલર આપણને 600 રૂપિયામાં જ રેડી થઈ જાય છે। આમાં મેઇન તો ફીચર એ છે કે આમાં GPS, નેવિક અને ઓટોનોમસ ફ્લાઇટનું કેપેબિલિટી છે। અત્યારે તમે આમાં જોઈ શકશો કે આ એકલું તમને 7,000માં પડે છે, જ્યારે આ તમને 600 થી 700 રૂપિયા આખું પ્રોવાઈડ થઈ જાય છે। જો હવે તમે આને મેક્સિમમ એપ્લિકેશન છે એગ્રીકલ્ચર, સર્વિલન્સ માટે, પછી કોઈ પેલોડ કેરી કરવા માટે, હવે આમાં તમારે સર્વિલન્સ કરવું હોય તો આમાં તમે હેક્સાકોપ્ટરનો યુઝ કરશો, મીન્સ 6 મોટર આવશે। તો એ બી કેપેબલ છે કે તમે 8 મોટર એકસાથે કંટ્રોલ કરી શકો, એટલી કેપેબિલિટી આ ફ્લાઇટ કંટ્રોલરમાં છે। હવે હેક્સાકોપ્ટર અને ઓક્ટાકોપ્ટર મોસ્ટલી એગ્રીકલ્ચરમાં યુઝ થાય છે, એનાથી તમે દવાનો છંટકાવ કે સ્પ્રિંકલર કે એ બધા યુઝ કરી શકો। હવે એના માટે તમારે મોટરની બધું હાઈ એન્ડ માટે અપગ્રેડ કરવું પડે કે જેનાથી એની કેપેબિલિટી કે એનો પેલોડ છે એની કેરિંગ કેપેસિટી વધી જાય। એટલે જેમ કે અત્યારે આ મોડલ છે 1 કિલો એક્સ્ટ્રા પેલોડ ઉચકી શકે અને 1 કિલો આનું ઓવરઓલ વેટ છે, મીન્સ ટોટલ 2 kg હવામાં લઈને ઉડી શકે। જ્યારે પહેલાં એગ્રીકલ્ચર ડ્રોન હોય એ ડાયરેક્ટ 30 to 40 kg હવામાં લિફ્ટ કરી શકે અને એટલું સ્પ્રિંકલર કરી શકે। મેઇન અમારો કન્સેપ્ટ એ જ છે કે સસ્તામાં સારું અને ટિકાઉ ફ્લાઇટ કંટ્રોલર મેળવીને લેવા છે।